નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે શું આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ 850થી 1570 રૂપિયા, પાટણ માર્કેટ યાર્ડ 1390થી 1560 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, ધારી માર્કેટ યાર્ડ 1101થી 1510 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હરસોલ માર્કેટ યાર્ડ 1400થી 1485 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, વિજાપુર માર્કેટ યાર્ડ 1200થી 1535 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. કુકરવાડા માર્કેટ યાર્ડની વાત કરીએ તો મિત્રો 1260થી 1511 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1200થી 1575 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1350થી 1567 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. હળવદ માર્કેટ યાર્ડ 1100થી 1575 રૂપિયા. ધાંગધ્રા માર્કેટ યાર્ડ 1230થી 1470 રૂપિયા. આજે મિત્રો કપાસના બજાર ભાવ સ્થગિત રહ્યા હતા, નથી વધારો થયો કે નથી ઘટાડો થયો. ધાંગધ્રા માર્કેટ યાર્ડ 1230થી 1470 રૂપિયા. જામજોધપુર 1200થી 1600 રૂપિયા. અત્યારે મિત્રો કપાસ કોઈ તેજી તરફ મૂવમેન્ટ નથી કરી રહ્યો અને મિત્રો જ્યારથી સીસીઆઈની ખરીદી થઈ ત્યારથી 50 રૂપિયાનો વધારો થયો તે થયો, ત્યારબાદ કપાસના બજારોમાં કોઈ પણ વધારો નથી થયો. રાજકોટ 1284થી 1564, જેતપુર 1147થી 1589, મોરબી 1301થી 1551 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મિત્રો, તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી દઈશું.